તો આજે કંઈક એવું થયું ને કે મગજ કામ નહોતું કરતું, કારણ કે પગ દુખતો તો હરકી રીતનો. અને તમને ખબર ન હોય તો કહી દઉં કે મારું નામ છે સ્મિત પ્રજાપતિ અને હું એક આર્ટિસ્ટ છું. એટલે નાના નાનું કામ કરવી, નામ લખી નાખ્યું જય શ્રી કૃષ્ણનું અને બેસી જાય આપણે ડ્રોઈંગ કરવા હાટું. પગમાં ફ્રેક્ચર રહે ને તોય આપણે ડ્રોઈંગ કરવા બેસી ગયા. શું કામ? કારણ કે ભાઈ જો કંઈક ને કંઈક તો કરતું રહેવું પડે, બાકી આપણું હરખું હાલે એવું છે નહીં. બાકી હું કેટલાય વર્ષથી આ સ્કેચ કરું છું અને અમુક મારા છે જે એ મારા ઘરે રાખેલા છે સ્કેચ. એમાંય જે ગણપતિનો સ્કેચ છે એ આપણને બહુ ગમે છે. એમાંય આપણને ઠંડી વાતી હતી એટલે આપણે આવી ગયા ભાઈબંધ પાસે બહાર ટાપવા હતું, કારણ કે ધીમે નાની નાની બકાઈ ચાલુ કરી નાખી હતી. એટલે હું પગમાં થોડી ટાઈટ આવી ગયો, એટલે ગરમી થોડી જરૂરી છે. ભાઈબંધ હારે બધા બેઠા હતા એટલે શું કે થોડુંક ઠંડી બંડી ઉડે તો સારું કહેવાય. બાકી આપણે રાત આખી ખેંચવાની જ છે. ઘર આવ્યો તો મમ્મીએ હળદર દૂધ તૈયાર રાખ્યું હતું એટલે એ પીધું. પીને સાચું એવી મજા આવીને બાપ વાત ન પૂછો. એટલે તમે જો પેન્સિલ લઈને કાગળ વગર ગોઠવીને બેસી ગયો. તમને થતું આટલી પેન્સિલ શું કરવી છે, પછી પેન્સિલ જોઈએ એટલી બધી તમને ન ખબર પડે. તમે આ બધા લાઈનના માણા નથી. એટલે સ્કેચ ચાલુ કરી નાખ્યો તો માથાના વાળ થોડાક દોર નાખ્યા હતા. એટલે આવું પહેલાં આપણે બેઝિક ડ્રોઈંગ કર્યું, પણ સાચો પગ એવો દુખતો હતો તો વાત ન પૂછો. વાગ્યો તો લગભગ 1:30 આજુબાજુ થયું. એટલે શું ટાઈમ તો ઘણો બધો થઈ ગયો હતો. રાત ડ્રોઈંગ કરવા બેહો એટલે ખબર જ ન પડતી કેટલા વાગે છે, કારણ કે સાચી ડ્રોઈંગ કરવાની મજા તો રાત જ આવે છે. તમને થતું હશે કે રાતે જ ચમ મજા આવતી, પણ સાચું કહું તો રાતે એવી શાંતિ હોય, સુખ હોય એટલે મજા આવે. એટલે હું નાની નાની બાકાચકી કરતા રાખ્યું એટલે આપણે હેલા રાખે, બીજું કંઈ નહીં. મળ્યું આવતા વ્લોગમાં. જય ભારત, જય હિન્દ.